આપ જોઈ રહ્યા છો કે એક દીકરી પ્રસૂતિની પીડામાં હોય, પરંતુ લોકશાહીની કહુઆવડ થઈ ગઈ કે બબે વખત ચૂંટણીઓ રદ કરવી પડે. એસડીએમ અધિકારી એ પોતે લોકશાહીનું ચીરહરણ કરીને આ એક બેન દીકરીની જે પીડા, પ્રસૂતિની પીડા એક માં જ સહન કરી શકે, એ પીડાથી વધારે કોઈ પીડા ના હોઈ શકે, અને સમગ્ર ગુજરાતની જનતાનું માથું શરમથી ઝૂકી જાય એવું કૃત્ય કર્યું છે. આ દિયોદરની સર્વ સમાજની પણ ગુજરાતની તમામ સમાજોને, ગુજરાતની ગાંધીને સરદારના ગુજરાતનું અપમાન કર્યું છે. એમને 95% તાલુકા જિલ્લા પંચાયતો જ્યારે મળી હોય, બનાસકાંઠા અને વાવથરાદમાં પણ જ્યારે પ્રજાએ એમને મેન્ડેટ આપ્યો છે, તો એ તાલુકા પંચાયતના સભ્યોને તોડવા અને તાલુકા પંચાયત ન બનવા દેવી, નથી તૂટતા તો બબે વખત ચૂંટણીઓ રદ કરવી, ગુજરાતને શર્મસાર કરી દીધું. ભૂપેન્દ્રભાઈ જેવા સરળ વ્યક્તિ જ્યારે સીએમ હોય, હું તો ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું કે તમે સૂચના આપો, વારંવાર એસડીએમ બીમાર પડે, પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને અમારા કાર્યક્રમો ઉપર ખોટી 307 જેવી કલમો લગાડે. આનો બદલો લેવા માટે ગુજરાતની જનતા, બનાસકાંઠા અને વાવથરાદની જનતા અત્યારથી નક્કી કરી લીધું છે. એ લોકોએ જે કહુઆવડ કરી છે, અને દીકરી પ્રેગ્નન્સી અને એની સુવાવડના દિવસો હતા ત્યારે એ બે ઇજ્જતો પર એક મહિલા નારી સન્માન ન કરી, આ નારીનું અપમાન એ ગુજરાતનું અપમાન છે. એનો જડબાતોડ જવાબ આપવાનો છે. આજે કાલે તારીખ રજૂ કરી છે, પણ મને તો હજુ ભય છે કે ફરીથી એ અધિકારી કેટલામાં ખરીદવાના છે, એમને પેકેટ મળી જશે તો ફરીથી બીમાર પડી જશે. એટલે હું તો ગુજરાતના મુખ્યમંત્રીને કહું છું કે આવતીકાલે ચૂંટણી કરાવે, અને જ્યારે કરાવે ત્યારે કરાવે. તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે. એમને જે કરવું પડે એ કરી લે, પરંતુ અમારા એ 12 સભ્યો એવા મક્કમ છે કે ક્યારે હલવાના નથી. કાલે નહીં કરે તો જ્યારે કરવી કરે. તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે. એમની પાસે દુનિયાની કોઈ બેંક નથી કે અમારા એ 12 સભ્યોને ખરીદી શકે. આ તો વાવથરાદ ને બનાસકાંઠાની ભૂમિ છે, એને કોઈ ખરીદી ના શકે.